रोम रोम भाइयों, सिस्टम पार देंगे। चलो बस लाइक करो, शेयर करो અને સબસ્ક્રાઇબ કરો. બસ જાય છે સ્કૂલ બસ અમારી પાસે. રનિંગ કરવા જઈએ છીએ હવે છે આ કે આજમાં મારે રનિંગ નહીં કરવાનું પણ નહીં કરવાનું છે. રનિંગ તો કરવાનું જ છે. પહેલાં ફોન કર્યો ના પાડી. એમાં એવું હતું મારે ભાવનગર જવાનું હતું એટલે સવારે મેળ નહોતો આવે તો પછી મને થયું હાલો ના જઈ આવું રનિંગ કરી આવું એટલે કરાવી નાખવાનું છે. હાથ પકડીને દોડાવી નાખવાનું છે. ચાલો તો હવે ડાયરેક્ટ કોઠે પહાડ ઉપર મળશું અને કેટલું દોડીએ પછી તમને કહીએ. एंजॉय करे, वीडियो को शेयर करे, सब्सक्राइब करे और લાઈક करे. લાઈક દબા દો જલ્દી સે દબા દો. ले बेटा મિત્રો આજે અમે રનિંગ કરવા આવ્યા છે પણ અત્યારમાં વાદળા જેવું થઈ ગયું છે અને મારા મામા એમ કહે છે કે રનિંગ કરી લઈ ફટાફટ ને કે વરસાદ આવશે તો ગારો ગારો થઈ જાય. સાંજના લગભગ 5 સાડા 5 થયા છે, 6 વાગી ગયા અને આ અમારું ડેમ છે અને પાછળ પહેલાં જો ઊભા છે ત્યાંથી રનિંગ ચાલુ કરવાનું છે અને પેલી બાજુ ઠેઠ જવાનું છે. ત્યાં લગભગ 900 મીટર જેવું થાય, 900 મીટર કિલોમીટર જેટલું અને પાછા અહીંયા આવી ત્યારે 1400 જેવું થાય છે. તો હાલો રનિંગ કરી નાખીએ અને પછી મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં લગન બનાવો અમારી સાથે અને આ પાછળનું ડેમનું તમને વ્યૂ બતાવી દઉં. આ ડેમનો વ્યૂ છે. તમે વાદળા જોઈ શકો આમ છો. આમ તો એમ થાય એમ છે કે કેટલા શું કહેવાય વાદળા છે અને વરસાદ આવે એવું જ છે પાક્કું. અને આ બધા અમારે આગળ દોડવાના છે મિત્રો. બધા 4 વ્હીલ આવી રહી છે એને જવા દો અને હવે આપણે દોડવાનું ચાલુ કરી દઈએ. તો ચાલો એની પાસે જઈએ અને ત્યાંથી રનિંગ ચાલુ કરીએ અને પછી મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે. હાલો ગાઈઝ, ફાસ્ટ ગાઈઝ, ફાસ્ટ. યો ગાઈઝ અમે દોડી લીધા છે આજે. અમે નીકળી જાય છે રનિંગ કરવા ગાઈઝ અને પાછળ હસુભાઈ ની આવે છે. આપણે રનિંગ નો થાય કાંઈ નહીં, આપણે વિડીયો ઉતારવાનો છે. આપણે જયરાજસિંહ ભાઈ થાય આવે છે. જયરાજસિંહનો વિડીયો ઉતારવાનો છે ગમે થાય. આ જયરાજસિંહ છે. તો આપણે કેટલું આમ કરશું. હાલો રનિંગ કરી છીએ. હાલો થોડો ગાઈઝ ઓલા લોકો જશે દોડવા માટે, હું આગળ જાઉં ફટાફટ. થોડોક એક શોટ લઈ લઉં. આ અમારા ડેમનો વ્યૂ છે. તમે જોઈ જાઓ કેવું લાગે છે. એક નંબર યાર. મારા કેમેરાની થોડી ક્વોલિટી ખરાબ છે પણ હાલ છે. મિત્રો તો એ લોકો દોડવા મીળ્યા છે અને આપણે દોડવાનું ચાલુ કરી દીધું છે. આજે એ કહે છે કાળિયા ઠાકર જવું છે રનિંગ કરતાં. તો હાલો જો કાળિયા ઠાકર જાઉં તો નાના પાર્ટમાં તમને મળશું. બાકી નકર આપણે કોઠે પોગીને પુશઅપ ને એવું કરવાનું ચાલુ રાખશું. થોડી કસરત કરી લેવું અને હવે મળશું નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે. જય માતાજી. અમે અડધે પૈકા છે મારી ભાઈ થાકી જશે અને ઓલા ભાઈ પણ આગળ વહી જશે. એ અંબા તો નહીં પણ તોય જાય. હાલો ચેલેન્જ હોય તો જ મજા આવે ને. હાલો એને આંબાને ટ્રાય કરીએ તો આગળ મળીએ. હવે મિત્રો ફાઇનલી કાળિયા ઠાકર પહોંચી જશે. તો અંદર જઈ અંદરનું વ્યૂ બતાવું તમને હું.
સીતારામ. હે ઠાકર હે પુનાપાના ઠાકર હે ઠાકર હે મારા બાપ મિત્રો કાળિયા ઠાકરથી અમે નીકળી ગયા છીએ અને ટાઈમો ટાઈમ આવી ગયા. આરતીનો લાભ લઈ લીધો અને હવે ડાયરેક્ટ જાશું ઘરે. તો ચલો. તો આ તો આજનો એક નવો વ્લોગ. હવે મળશે એક બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહો મારી સાથે. જય માતાજી મિત્રો. જય દ્વારકાધીશ.